ઘણી વખત એવું થતું હોય છે કે નામ બળે ઓર દર્શન છૂટે, અને આવું જ કંઈક ગ્વાલિયાની મીઠાઈ સાથે થયું છે. હવે અમદાવાદના મણિનગરના એક રહેવાસીએ ઓનલાઈન મીઠાઈ ઓર્ડર કરી અને આ મીઠાઈ તેઓએ મંગાવી હતી ગ્વાલિયા સ્વીટમાંથી. શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે ભગવાનને ધરાવવા માટે આ મીઠાઈ તેઓએ મંગાવી હતી અને ત્યારબાદ જેવો જ પ્રસાદ તેઓએ ચાખ્યો તો તેઓને ખ્યાલ આવ્યો કે ભાઈ સ્વાદ તો ફરી ગયો છે, અને ધ્યાનથી જોયું તો મીઠાઈમાં ફૂગ વળેલી જોવા મળી. અને આ ઘટના બાદ કોર્પોરેશનને જાણ કરાતા કોર્પોરેશને ગ્વાલિયા સ્વીટમાં સીલ મારી દીધું છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ આ ઘટનાને સાંભળી અને લોકો તો કહી રહ્યા છે કે ભાઈ ગ્વાલિયા સ્વીટની મીઠાઈ તો ગોબરી નીકળી. ઘણી વખત એવું થતું હોય છે કે નામ બળે ઓર દર્શન છૂટે, અને આવું જ કંઈક ગ્વાલિયાની મીઠાઈ સાથે થયું છે. હવે અમદાવાદના મણિનગરના એક રહેવાસીએ ઓનલાઈન મીઠાઈ ઓર્ડર કરી અને આ મીઠાઈ તેઓએ મંગાવી